હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતા મહાદેવ. તો ફેમિલી અત્યારે થઈ ગયા છે બપોર પછી આપણે બ્લોગની શરૂઆત કરી છે. કેમ કે આપણે કામનું હોય કે અધૂરું હતું કે પાણી પાવાનું એ બધું હોય કે પાણી આપણે કમ્પ્લીટ આવી આવ્યા છીએ. અત્યારે જમી લીધું છે ને હવે એક આપણે જાય છીએ આપણું ઘર ભરવા. અધૂરો બાકી હતો એ બધું આપણે ભરવાનું છે. હવે એક આપણે કે નવો ડ્રાઈવર રાખી લીધો કે તો અહીં છે કે ટ્રેક્ટરનું બધું કે પુગાડી દીધું છે. હે આવડી ગયું હરખું અડધો તમે છે કે અડધું જો અહીંયા ભરી લીધો. હું આવ્યો ને તા હે પાણી વાળવા ગયેલા હતા. હા મને શું શાંતિ, મને થોડું કામ ઓછું પડે, આપણે થોડીક મદદ કરી લઈએ. એવું તમે પાણી વાળવા જા. મેં આવીને એમ કીધું તો આપણે છે ને એટલું ભરાઈ આવે એમ તો શાંતિ આવે, એટલું કામ ઓછું. વાહ વાહ. એટલું આપણે મેં હવે છે કે કરી એટલા પૂરા હશે તરી 20 હા એટલું રૂસ એટલે આપણે ખડકી નાખી. હવે અહીંયા હે કે ભાઈ દેખે કે એટલા પૂરા બાકી છે. બાકી બધું હે કે ભર બધું કમ્પ્લીટ કરી લીધું છે. હવે હે કે થોડું ઘણું ટ્રેક્ટર શીખવા દીધું કે એને આવડી ગયું એટલે હે કે અહીં લાલી ઘેલી ઠેર અહીંયા સુધી ને કે પુગાડી દીધું એમ. ભરીને પાછું ના પુગાડે, ઘરનું હોય કે ના શીખાય, બે પાછી શીખવા ન જવાય એમ. હા બાઈને તે ગુંડો નાખ્યો તને કોઈક નાખી દી. તો જો ભાઈ એટલી માંડીને એટલા પોળા હે એવા ભરણ બાકી છે ને આવી રીતના કંઈક મસ્ત ભાઈ હે કે આપણે ભડ ખડકો હે પહેલી વાર જો. હા કેમ છે? રેડી છે કે રેડી? બહુ બહાર બહુ કાઢ નાખ્યું. બહાર ના કે રેડી છે, માફ કર રેડી. આ બાજુ એટલું છે ને આ બાજુ એટલું છે, રેડી કાઢી નાખ્યું. જોવો જે શીખા હોય કે એ છે કે કમ્પ્લીટ જ ખડકેલો હોય. જેને આવડતું હોય કે યાદ હોલ ખડકી દે એને ખબર હોય કે હા મારે રેડી જ છે ને, રેડી છે ને પછી આ ઉતરે ને પછી જોવે કે આમ કેમ શું. પણ ઈવડ્યા છે કે એક બાજુ નીકળી ગયેલું કે ઓલી બાજુ નીકળી ગયેલું. એને આવડતું ને એમાં એને છે કે એટલી બધી ભૂલ તો ઘણી વાર આવે ને આવે જ. એમ ઘણી જગ્યાએ ભરવા જાય કે ઘણી જગ્યાએ છે કે એવું બહુ થાય એક બાજુ નમી ગયા તીર. કેમ કે ઓલાને વિશ્વાસ હોય કે મને તો ભર ખડકતા આવડે જ છે એટલે આમ રેડી જ થતું હોય, રેડી જ થતું પછી નીચે હોય ભાઈ ખબર પડે કઈ બાજુ લાટ નીકળી ગઈ. જે નવા શીખાવ હોય કે ભર ખડકવામાં એ પાસ ધાન દીને કે થળિયા ઉપર થળિયા જ મૂકતા હોય એટલે હે કે એનો ભર કમ્પ્લીટ જ ચલો હોય. આમાં એવું છે પછી આપણને હું આવડી જાય કે ભાઈ પછી અભિમાન આવી જાય કે ના આ બધું કમ્પ્લીટ જ હોય પણ કાયરોકનો હે કે ભૂલ પડી છે એમ. હવે હે કે રહેલી માંડીને છે પોણા સુધીને હે કે આપણે ભર કમ્પ્લીટ કરવાનું હોય પછી હે કે ઘેર ઠલવા જવાનું છે એટલું હે કે આપણે ભરી લઈએ. તો અમે બે પૂગી ગયા છીએ. હજી મારા બા હાલે આવે છે તો કંઈ નથી અમે ભરી લઈએ. જો એક આ ભાઈ આવી ગયા એ એક પૂરો ઊંચો કરશે. થાય કે પાક પૂરો ઊંચો હું નાખવા મળે. કીધું અહીં બેહવા લેવા તો બે બીજું હું બધાને તો નહીં કહેવાય. હા તો ખડકવા મેં જા. હા જો આ આવડે એવા નહીં કે ભર ખડકતા આવડી જાય. જો એવું છે ભાઈ, ઘેરે નહીં પુગાડે એમ કે એ આને એને નાખો ને ઘેરે પુગાડવાનું છે. હું આવવા દે. હા રે માથે હાલો હાલો ફેમિલી હવે જવા દે છે. કેસ કરશે હમણાં. કેસ થોડો થાય પોલા નારે વિયો થાય એલા એટલે એવું છે તો એમ કે એના એને બહુ રોય એનામાં એટલે હું કરી જ લઉં એમ. એવું ન વિચાર માથે થાય કે નહીં થાય એવું કાંઈ ન વિચાર, બસ કરી લેવું એમ. હવે મારા બા જો પુલ હલીને વી આવ્યા. વાહ એ કીધું ખડકી દીધી એમ ને. સારું કર્યું, થોડું કામ ઓછો ને આપણે. ખાઈએ હા બસ એવું છે. તો હવે એટલું હે કે ભરીને આપણે કમ્પ્લીટ કરીએ. હે જય માતાજી, બાપા સીતારામ ફેમિલી ને સાર ખડકી દે. હા થાય એવું. તો ફેમિલી આપણો કમ્પ્લીટ ભર ભરાઈ ગયો છે. જગ્યો મહેશે હે કે ખડકી દીધો છે પૂરું ને. હવે હા ચાલો ધીમે ધીમે જવા ચાલો હકારો. ઈ કેલેન્ડર એ ડેવિડમાં ન હાલે. હા જવા દે. આમ તો શાંતિ આ ટ્રેક્ટર આમ દો ને તો આમ કપામ નાખ દે. કપામ નાખ દે. સીધે સીધું ન જાય ત્યારથી ન. બસ બસ હવે ઉતરી જાય. હા બસ એમ દેર ગમડા ને ખેર જવું. બાકી તો જો બધા કમ્પ્લીટ ભરાઈ ગયો છે. બે ભરવઠા છે આને ધીમે ધીમે કે મહેશ હાકે છે. જોઈ કેવું હાલે હકારો.
કરે હો ભાઈ મેં કે આવડી ગયું હે ભાઈ ને જો જાય તો ફેમિલી આજે કે થઈ ગયો છે બીજો દિવસ અને આપણે હે કે નાઈન ધોરણ ફ્રેશ થઈ જશે ને કાલે આપણે જે ભરોઠું લાવ્યા હતા તેમાં ઘણા બધા બગડા હતો નવું તો પડે જ હતી અને એ ભરોઠું જો અહીં કમ્પ્લીટ ખડકી દીધું છે આખું ઊભું કે એમાં લીધો ઠેઠ તળિયાલી માંડીને એટલા સુધીનું એટલો બાકી રહ્યું એટલું આપણું ભરાઠું કમ્પ્લીટ ભરાઈ ગયું છે બધું ખડકાઈ ગયું છે હવે પછી છે કે ડાયરેક્ટ અંદર જ ખડકી દીધું છે બહાર ત્યાં રાખ્યું નહીં કેમ કે વરસાદનું જે વાતાવરણ છે કે એ લીધે કે બહુ બહાર રખાય નહીં એટલે પોલી ગયું કે બધી મહેનત પાણીમાં વી છે એટલે એક ફેરી તો વીતી જ ગયેલું છે કે ઘણું બધું અમારે નુકસાન આવ્યું હતું અમારે બધા માલની નીલમાં કેમ કે વરસાદે હાવ હેરાન કરી દીધા હતા પછી એના જો આપણે બધા વોક હતા એ ભરી આવ્યા ટ્રેક્ટર લઈને ગયા તે ભરી આવ્યા બાકી તો આ બધું છે કે એમને પલ્લી જ ગયેલું હજુ આ બધું એ છે કે આપણે માવઠાને લીધે શું બધું કેમ કે બહાર નાખ્યું હતું એટલે અમને કંઈ એવું હતું નહીં કે આ તાત્કાલિક વરસાદ આવી જશે એમ પછી જો આ બધું પલ્લી ગયા હારી હારી હતી ને એટલે જ અહીંયા એટલું મને પુગાડ્યું બીજું બધું છે કે હવે હાવ પલાળી દીધું એમ એને લીધે છે કે આપણે ભાઈ ધ્યાન રાખીએ છીએ ને અંદર ખડકી દીધું છે એટલે હું આપણે સેફટી રહી અને બીજી વાત કે આપણે ભાઈ જે ટેપ લાવ્યા હતા કે એ તો કમ્પ્લીટ છે કે આપણે ટ્રેક્ટરમાં સેટ કરી દીધું છે અને સુરક્ષિત રીતે થઈ પણ ગયું છે તો જો એ રીતના કંઈક આનો લુક આવે છે તો એ રીતના કે ભાઈ આપણે ગોઠવી દીધું છે ટેપને તો નીચે ટીડીઓ છે પછી આમાં પંખામાં જો હોલ પડે છે કે એંગલ મુકાવી દીધી એને લીધે કે કાંઈ તકલીફ ન પડે પછી માથે જો ટેપને છે કે સુરક્ષા કવચ કહેવાય કે એવી રીતના ફીર કરી દીધું છે એટલે હું વગર મજા આવે એટલે કાંઈ બીક જ ન રહે હલવાનું ને આમાં કાંઈ વાળા બાંધે કે દોરી બાંધે કે આ ટ્રેક્ટરની અંદર રહે નહીં કેમ કે મોટામાં કે ઓછા રોદ આવે પણ આ નાનું રહ્યું કે નાનામાં બહુ બધા રોદ આવતા હોય તેને લીધે કે આ બધું કરવું પડે પછી જો આ ટીડીયા ને કે બધા જો એંગલ ગોઠવી એટલે હલે નહીં આખું ટ્રેક્ટર હલે પણ ટીડીયો ન હલે એને લીધે કે આપણે આવું બધી કરવું પડે અને આને માપ પડે કે એવી રીતના નાના ટીડીયા લાવ્યો હતો તો એટલે કમ્પ્લીટ કે ભાઈ ટીડીયા બેસી ગયા છે આમાં અને આમાં હતી જો અને સરસ મજા નહીં કે ભાઈ આપણું ટેપે વાગે છે એટલે સારું ટ્રેક્ટર હોય ત્યાં હું સાંભળવાની મજા જ આવ્યા કરે એમ બાકી ટ્રેક્ટરની સાઈઝ તો નાની છે તો ટેપે નાનું જ લાવવું પડે મોટું કાંઈ હાલે નહીં અવડે એવું આપણું ટ્રેક્ટર છે તો અવડે એવું ટેપ છે એટલે હું મજા આવે હાંકવાની લીધે કે આપણે બધું કમ્પ્લીટ શેર કરી લીધું છે એવું આપણે બાકી તો જો ખેતીના કામમાં તો અત્યારે ઘણું બધું હાલે છે અને હવે ઘણું કામ ઉકલી ગયા છે ધીમે ધીમે નેવરા થઈ રહેવું અને હવે એ કામમાં આપણે બાકી છે કે ભાઈ આપણે ડુંગળીની માવજત તો કરવી પડે એટલે એમાં દવાને એવું બધું સારવાનું હોય તો એ કરવાનું છે અને હવે બીજું કામ બાકી છે તો આપણે કપાસ વીણવાનું અને આમને આપણે પડું ખાલી કર્યું છે એની અંદર શું કરવાનું છે બા પડામાં શું કરવાનું છે ખેડવાનું હોય ખેડવાનું એમ ને હવે આપણે આ જે પડું છે કે એને હવે ખેડવાનું છે પછી એમને પીડાવા દેવાનું એ ખેડ નાખો અત્યારે કેમ મોડું થઈ ગયું એ હોય ભાઈ કાઢો હોય કે કામ કરવા મોડું થઈ જાય તો એવી રીતના ટાઈમ ગોઠવી દીધેલો હોય એમ તો હજી કે આપણે ભાઈ ટ્રેક્ટર લઈને પાછું જવું છે ગામમાં તો હે કે આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ અને આશા રાખી તમને અમારા મજેદાર વ્લોગ ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવીએ ત્યારે સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ નવા નેક્સ્ટ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.